હેલો મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. તો આપણે ઝાઝા ટાઈમ પછી હવે બ્લોકમાં પધાર્યા છીએ. કેમ છો તમે બધાએ? અને આપણે જવાનું છે ભાવનગરથી રાયપુર. આપણી ગાડી ભરીને આવે છે મોરબીથી બગોદરા. રવિભાઈ ભરીને આવે છે. આપણે ભાવનગરથી નીકળી ગયા છીએ આ ગાડી લઈને. આ નવી બનીને આવી છે અમારી શ્રી રાજશક્તિ રોડલાઇન્સની ગાડી. અને પહેલી ટ્રીપ જાય છે. આવું કંઈક મસ્ત ચોમાસાનું વાતાવરણ છે. જ્યાં હોય ને પાણી જોવા મળશે તમને. આ બાલ વિસ્તાર છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ પીપળીથી ફેદરાવાળો રોડ છે. અને આપણે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ કમિયાળા. અને આપણે બગોદરા સુધી આ ગાડી લઈને જવાનું છે. પછી રવિભાઈ ત્યાંથી આ ગાડી લઈને બગોદરાથી ઈ જાય અને આપણે અતિની જૂની 3305 લઈને જવાનું છે. અને આપણે અત્યારે પહોંચ્યા છીએ કમિયાળા. આ કમિયાળા ગામનો ગેટ છે. બહુ મસ્ત છે. શ્રી કષ્ટભંજન દેવ પ્રવેશ દ્વાર કમિયાળા ધામ. વાહ ભાઈ, હનુમાન દાદાની મૂર્તિ છે ઉપર. અને ચોમાસાના વાતાવરણમાં પહેલી વાર બ્લોગ બનાવું છું. ઝાઝા ટાઈમ પછી આપણે મળ્યા છીએ. તો એન્જોય કરજો બ્લોગને અને જોતા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો ભાઈ, અત્યારે જવાનું છે બગોદરા ને પછી જવાનું છે રાયપુર. અત્યારે જાય છે તન્ના અમદાવાદ, તન્ના ટ્રાવેલ્સ. હલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચ્યા છીએ બગોદરા. જો અમને બોર્ડ દેખાય છે અહીંથી હજી બગોદરા છે 2 કિલોમીટર. અને કાલ રાતથી વરસાદ ફૂલ ચાલુ હતો. અત્યારે પૂરો ખાતો છે વરસાદે. તો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ બગોદરા ચોકડીએ. તો અહીંયા આગળ આવશે આપણી ગાડી. અને આ છે હાઈવે બગોદરા ચોકડી. આ સીધો રોડ જાય અમદાવાદ અને આ સીધો પાછળ રોડ જાય સીધા રાજકોટ. આપણે આવ્યા બ્રિજ હેઠેથી. અને આવી છે ગાડી, નવી જ બની છે. પહેલી જ ટ્રીપ છે. GJ 04809339. હલો, તો હવે કાચબાત સાફ કરી નાખીએ, ચા પાણી પી લઈએ અને પછી આપણે ફેવરીમાં આવી જાય આપણે રવિભાઈ. 3305 આવી ગઈ છે. જો ગાડીની પાછળ ઊભી છે યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા કંડક્ટરમાં આવે છે. એ હેઠે ઉતરી ગયા છે. હાલો આપણે મળીએ. રવિભાઈ સરદાર હિમાચલના છે. આ છે આપણી 9339 શિવાજી મહારાજ. રાજશક્તિ રોડલાઇન્સ. ઓ પાજી, ਇੱਥੇ હાજી આ માટા મારે ગાડી પર. તો ये है हमारे रवि भाई सरदार रवि सिंह ठाकुर, पंजाब के है. और ये युवराज सिंह जाडेजा. और ये है हम. हेलो भाई, बगोदरा पहुंची गया છીએ.
અને આજથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કેમ યુવરાજસિંહ? અને આ અમારા કંડક્ટર છે યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા. હાલો મળીએ હવે ચા પાણી પીને. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ મોરબી ટુ રાયપુરની ટ્રીપમાં. અને બગોદરાથી આ છે ધોળકાવાળો હાઈવે. અને આ ટ્રીપમાં અમારા કંડક્ટર રહેવાના છે યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા. અને રાયપુર હાલો મિત્રો, આપણે ગયા છીએ ઉભા રહ્યા છીએ. હોટલનું નામ છે રુદ્રાક્ષ કાઠિયાવાડી હોટલ. કેમ છે યુવરાજ? યુવરાજભાઈને બોલતી બનતી ગઈ છે. બોલવામાં કોઈને ફોનમાંથી એમ નથી, પણ આજ શું કે બ્લોગમાં ઓછું બોલાય. તો હાલો બધા મિત્રો જમવા. હાલો મિત્રો, જમી લીધું છે આ હોટલે. ને હવે નીકળીએ. આ છે ધોળકાથી ખેડા હાઈવે. અને ધોળકા ચોકડી વટીને તો ઊભા હતા જમવા. મિત્રો આપણે અત્યારે સાબરમતી નદી પાર કરી છે ધોળકાથી ખેડા રોડ ઉપર. સાબરમતી નદીનું પાણી જો રોડ ઉપર આવી ગયું છે. આ બધું પાણી ભરેલું છે. સાબરમતી નદી હાઉસફુલ છે. આ જો ખેડા વાડીઓના કેળા બેડા બધું પાણી છે જો. અને રોડ ખરાબ થવાની કગાર ઉપર છે. બધા મોટા મોટા રોદા તો પડી ગયા છે. અને વાડીઓમાં જ્યાં હોય ને પાણી ભરેલા છે. રાતનો ટાઈમ છે એટલે દેખાય નહીં. આ જો ખેડા રોડ ટચ થઈ ગયો, આવી ગયું પાણી જો. હવે આગળ હજી ખેડા બાજુ જાય છે. હજી ક્યાંક રોડ બંધ થવાની સંભાવના છે. જો ઠેઠ સુધી પાણી દેખાય છે. આમ જો વાડિયું બધું પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. મિત્રો અહીંયા ઠેઠ પાણી આવી ગયું છે. આ પાણી રોડ ઉપર, આ જો અહીંયા રોડ ઉપર આવી ગયું પાણી. આગળ જો મેન રોડ ઉપર, આ મેન રોડ ઉપર પાણી આવી ગયું છે. જો સાબરમતીનું જ પાણી છે. સાબરમતી નદી વટી ગયા. સાબરમતી 7-8 કિલોમીટર હાલી ગયા રસિકપુરા ગામથી. આ રોડ ઉપર પાણી આવી ગયું સાબરમતીનું. જો મિત્રો પાણી દેખાતું હોય તો જો ડબલ લાઇટ થાય. ઉપર ને નીચે એ પાણી છે. બધી બાજુ રેલમ છેલ ભરેલું છે પાણી. રાતના 12 વાગ્યા પછી ધોળકાવાળો રોડ ધોળકા ખેડા હાઈવે બંધ થવાનો છે એવા સમાચાર મળ્યા છે અમને. આગળ હાલી જાય ગાડી અને આગળના ટાયરમાં પંક્ચર પડ્યું છે. ખબર હતી નહીં, એને કીધું છે છતાંય ઊભી રાખતો નથી. ટાયર ઘોળાઈ જવાનું. કંડક્ટર સાઈડનું ટાયર છે. આમ જો પાણી હો. પણ હલો મિત્રો, ખેડા પોગ્યા છીએ ને ખેડા એ 2 કાંઠે હાલી જાય છે નદી. આમ જો બધા માણસો જો આટું આવેલા છે. પાછળ વ્યા ગયા માણસો. હાલો અત્યારે પોગી ગયા છીએ ખેડા. હવે આપણે કાંઈ ટેન્શન નથી. રોડ બંધ થવાની. 12 વાગ્યા પછી ધોળકા ખેડા હાઈવે બંધ થવાનો છે. હાલો તો ખેડા પોગ્યા છીએ. ખેડાથી મેમદાવાદ રોડે ટર્ન મારી દઈએ. તો અત્યારે પોગ્યા છીએ ગોધરાથી 10-12 કિલોમીટર પહેલાં. ટોલનાકા પાસે ઊભી રાખી છે. ખરાબ રોડ હતો. આ ટોલનાકું છે. ખરાબ રોડ હતો એટલે કાંકરા કાઢે છે યુવરાજસિંહ. 15 મિનિટ થઈ ગઈ. હજી એક સાઈડ નથી પૂરી થઈ કાંકરા જોવાની. એટલા બધા કાંકરા છે ટાયરમાં. રોડ જ એવો ખરાબ હતો. તો અત્યારે આપણે ગોધરા પહોંચ્યા છીએ અને વાગ્યા છે 2:30. એટલે સવારમાં દીવ ઉગતા દાહોદ ને બધું આપણે પહોંચી જવું એવું લાગે છે.
દી ઉગતા ઉગતા દાહોદને એવું ઉઠી જવું આપણે એવું લાગે છે. અને આ એક ચા પાણીની હોટલ નાની એવી ખુલ્લી છે. ફૂલનાકા ભાઈ એને ચા પાણી પી લઈએ અને પછી આપણે નીકળીએ આપણા સફર ઉપર. તો જો યુવરાજ છે બેટા બેટા કાંકરા જોવે, કાંકરા કાઢે છે ટાયરમાંથી, દેખાણા. અને આ છે ટોલ નાકું, આ છે અમદાવાદ ગોધરા હાઈવે. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે સવારના 5 વાગ્યા છે અને આમ જંગલમાં મોરલા બોલે છે ભાઈ. અને ગોધરા વટીના પહેલું ટોલ નાકું છે. હવે દાહોદ અહીંથી થાય છે 45 કિલોમીટર. અને ચા પાણી પીને આમ ચાનો ફોટો ચડાવ્યો છે, બેઠા સીટ ઉપર. હવે હાકી જ લેવાની છે ઓવર બધી. હોવાનું કાંઈ થતું નથી, ઊંઘ આવે તો ટેકવી દેવું. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી. શુભ રાત્રિ તો ન કહેવાય, સવારના 5 વાગ્યા છે એટલે ટાટા બાય બાય.